નમસ્કાર, હું છું નીતિન વસાવે. આપ જોઈ રહ્યા છો રિલેક્સ ન્યૂઝ તાપી. ચાલો હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ચોમાસાના સારા વરસાદ બાદ તાપી જિલ્લાના ઐતિહાસિક ડોસવાડા ડેમનું મનમોહક સૌંદર્ય જોવા મળી રહ્યું છે. વર્ષ 1912માં નિર્મિત આ ડેમ માત્ર પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર જ નથી, પરંતુ સેંકડો ખેડૂતો માટે જીવનદાયી પણ સાબિત થઈ રહ્યો છે. વધુ માહિતી આ અહેવાલમાં. ચોમાસાની ધમાકેદાર શરૂઆત સાથે તાપી જિલ્લાના ડોસવાડા ડેમમાં પાણીની સારી આવક થઈ છે. હરિયાળીથી ઘેરાયેલા પહાડો, છલોછલ ભરાયેલો જળાશય અને વાદળોથી ઘેરાયેલું આકાશ સમગ્ર વિસ્તારને મનમોહક બનાવે છે. સારા વરસાદના કારણે ડેમ તેની 123.44 મીટરની પૂર્ણ સપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની સતત આવકથી આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 1912માં ગાયકવાડી શાસન દરમિયાન બાંધવામાં આવેલો ડોસવાડા ડેમ આજે પણ સિંચાઈ માટે મહત્વપૂર્ણ જળસ્રોત છે. ડેમના પાણીથી સોનગઢ અને વ્યારા તાલુકાના કુલ 13 ગામોના અંદાજે 400થી 500 ખેડૂતોને સીધો લાભ મળે છે અને આશરે 350 હેક્ટર જમીનમાં સિંચાઈ થાય છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે ડેમના હેઠવાસમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. નદીના પટમાં અવરજવર ન કરવા, પાણીના વહેણથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રકૃતિના આ અદ્ભુત સૌંદર્યનો આનંદ માણતી વખતે સલામતી અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નીતિન વસાવે સાથે દીપેશ વળવી, રિલેક્સ ન્યૂઝ તાપી.